જ્યારે આખા ગુજરાતની અંદર પહેલી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બનવા જઈ હોય ત્યારે એની વિજય યાત્રાનું આજે આયોજન છે. આજે સમગ્ર ગુજરાતમાં દિવાળી જેવો માહોલ છે. આ વિજય યાત્રાની અંદર ટૂંક જ સમયની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા માનનીય અરવિંદ કેજરીવાલજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. ત્યારે એમને પણ આપણે આ નર્મદાની ધરતીમાં આવકાર કરીએ છીએ. પણ મહત્વની વાત એ છે સાહેબ, મહત્વનો મુદ્દો એ છે, રાજીપો એ છે, ખુશી એ છે કે જ્યારે સમગ્ર દેશમાં ઇતિહાસ લખાશે, સમગ્ર ગુજરાતમાં ઇતિહાસનું લખવાનું કામ થશે અને જ્યારે આમ આદમી પાર્ટીના ઉદયની વાત થશે ત્યારે સાહેબ તમારા નર્મદા જિલ્લાનો ઇતિહાસ લખાશે કે સૌથી પહેલી તમારા નર્મદા જિલ્લાનો ઇતિહાસ લખાશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉદયમાં સૌથી પહેલી જિલ્લા પંચાયત ક્યાંય બની હોય તો એ નર્મદા જિલ્લામાં બની હતી અને કાયમી માટે સુવર્ણ અક્ષરોમાં તમારા જિલ્લાનું નામ લખાવવાનું છે, તમારા આગેવાનોનું નામ લખાવવાનું છે, તમારા બધાનું નામ લખાવવાનું છે. એના માટે તમને બધાને અભિનંદન પાઠવું. અમારે જિલ્લા પ્રમુખ છે નિરંજનભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખની જેમાં અત્યારે નવી તાજેતરમાં વરણી થઈ છે, આજે જ વરણી થઈ છે, એમને તાળીઓના ગડગડાટથી વધાવો. નવું નેતૃત્વ ઊભું થયું છે. નવી વરણી થઈ છે, આજે જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે. અત્યાર સુધી બીજા પક્ષના જિલ્લા પંચાયતના પ્રમુખ પાસે આપણે જવું પડતું હતું, તાલુકા પંચાયતના સદસ્યો પાસે જવું પડતું હતું, એમની પાસે ભીખ માંગવી પડતી હતી. હવે તો આપણા બેઠા છે અને આપણા જ આપણને આપવાના છે. ખુશીની વાત. અને વિશેષ બીજી કોઈ ચર્ચા ન કરતા હું આપને એટલી જ વાત કરીશ કે આજે ઇતિહાસ બન્યો છે. માનનીય ચેતરભાઈ ના નેતૃત્વમાં, એની આગેવાનીમાં, એની કુશળતાની અંદર જે કે છે એનો રાજીપો છે. અહીંયાથી ભાજપને લલકાર ફેંકવા માંગુ કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે બધું કરી લીધું. પોલીસની તાકાત વાપરી, ગુંડાઓની તાકાત વાપરી, બધું કર્યું, જે ન થઈ શકતું એ કર્યું. છતાં પણ આદિવાસી સમાજની ચેતન વસાવવાની તાકાત એટલી બધી મોટી હતી કે તમારી તાકાતની સામે આ તાકાતે જીત મેળવી અને નર્મદાની અંદર જિલ્લા પંચાયત બનાવી.